આમ સૂર્યવંશ એમાંથી ચંદ્રવંશ શુક્રાચાર્યના આંગણે દેવ્યાની કચ્છ મૃતસંજીવન વિદ્યા શર્મિષ્ઠા શસ્ત્રાર્જુન રાજા 21 વાર પૃથ્વીને નક્ષત્રી થઈ દુષ્યંત મહારાજ શંકુટલા દીકરો ભરત આપણા દેશનું નામ ભારત ખંડ કહેવાનું અજમીત રાજા દીકરો જન્મો 2 ટુકડા જેને આપણે જરાસંઘ કહીએ આક્રક દેવક એના ઉગ્રસેન અને એને ત્યાં કંસ નામનો દીકરો થયો દેવક રાજાને ત્યાં દીકરી જેને દેવકીજી કહેવાય વિચિત્ર વીર્ય રાજા 3 રાણી એક રાણીને ત્યાં ધૃતરાષ્ટ્ર જન્મા એકને ત્યાં પાંડુ રાજા એકને ત્યાં વિદુરજીનો જન્મ થયો સંતનું રાજા કુંવારા ગંગાજી સાથે વિવાહ થયો જેને ભીષ્મ પિતામહ કહેવાય 5 પાંડવો કુંતાજી માદ્રી દ્રૌપદીનો વિવાહ અર્જુન સાથે થાય અને અર્જુન સાથે જ્યારે સુભદ્રાજીનો વિવાહ થયો ત્યારે એને ત્યાં દીકરો જન્મો જેને આપણે અભિમન્યુ કહીએ અભિમન્યુની પત્ની ઉત્તરા કહેવાય અને ઉત્તરાનો દીકરો પરીક્ષિત રાજા સુખદેવજી કહેતું ગંગા કિનારે મારી સામું કથા સાંભળે છે જુઓ પેલા દીની કથા આજે પછી નંદભૈયામાં આવી ગઈ રાજ ઋષિ પરીક્ષિતો હે રાજા તું તો રાજ ઋષિ છો મહારાજ મારા બાપ દાદાનું કામ કરવા ભગવાને કેવો જન્મ લીધો આવો સદભાવના સેવા મંડળના આંગણે પોરબંદરમાં આતુરતાથી તમે જેની રાહ જુઓ છો 9મા સ્કંદને વિરામ આપીએ અને 10મા સ્કંદમાં પ્રવેશ કરીએ નિષિદ્ધ લીલા મારા વલ્લભ કહે મહાપ્રભુજી કહે 10મો સ્કંદ મારા ઠાકોરજી પોતે સ્વમુખે કહે છે કેવો ચલો સખી વહાં જઈએ હાલો એકવાર ક્યાં જાઉં હે જહાં બસે બ્રિજરાજ અને ન્યા જ્યારે માખણ વેચવા જાય ત્યારે હું મળે મહી વેચતા મોહન મિલે એક પંથ દોકા અને મારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવો યાદ રાખજો મારા ગુસાઈજીને લાડ લડાવતા વૈષ્ણવો યાદ રાખજો વૈષ્ણવે ક્યાંય કોઈ બીજા ધામમાં યાત્રા કરવાની જરૂર નથી મારા મહાપ્રભુજી કહે ગુસાઈજી કહે કાકા હરિરાયજી કહે એકવાર મારો વૈષ્ણવ વ્રજમાં આવી જાય એટલે એને 4 ધામની યાત્રા કરાવવું કેવી વ્રજ 84 કોશ મેં હે બસે ચારો ધામ આ વ્રજ 84 કોષમાં 4 ધામ કઈ હાલો વ્રજ બનાવું પછી નંદભયો કરાવું વૃંદાવને પેલા વેલા ભગવાનનું હૃદય વૃંદાવન અને વૃંદાવનમાં યમુનાજીને કિનારે કોણ બિરાજે બાકે બિહારી લાલ કી જય પછી મેહુલભાઈ બીજું ધામ વૃંદાવને માધોપુરી માધુપુરી એટલે મથુરા યમુનાજીનો કિનારો મહાપ્રભુજીના બેઠકથી વસુદેવ ઘાટ નાનકડી ગલીની બહાર નીકળો એટલે રસ્તાની સામે જુઓ એટલે ડેલામાં પ્રવેશ કરો એટલે 7 પગથિયા ચડો એટલે મથુરામાં હવેલીમાં બિરાજતા દ્વારિકાધીશ કી જય વૃંદાવનમાં બાકે બિહારી મથુરામાં દ્વારિકાનાથ હવે ત્રીજું ધામ વૃંદાવને માધોપુરી બરસાના નંદગામ અને છેલ્લે નંદગાંવમાં બિરાજતા નંદનંદન લાલ કી જય હો પણ આપણે તો 3 જ બોલ્યા વચમાં કઈક ભૂલાઈ ગયું કે નહીં કયું કામ ભૂલાણું બરસાના ભગવાન કરતા રાધાજી કેટલા મોટા છે ઉંમરમાં 2 વર્ષ અત્યારે ક્યાંક માગું નાખો ને દીકરી જરાક મોટી હોય તો નો લે એટલે એ કથા સાંભળી નહીં આ 2 વર્ષ મોટા છે એક છોકરો કઈ મારા કરતા મારી ઘરવાળી મોટી ન હોવી જોઈએ 1 મહિનો મેં કીધું કાં મને કે કોક કાલ સવારે એમ કે તારા કરતા મોટી છે મેં કીધું એવી વાતું ન કરાય મને કે કાં મેં કીધું એલા ભગવાન કરતા રાધાજી 2 વર્ષ મોટા હતા મને કે એમ મેં કીધું હા ક્યારેક કથામાં આવજે અને મેં કીધું આમે આપણા કરતા મોટા ઉંમરના આપણા ઘરના હોય ને તો ક્યારેક મૂંઝાય તો વડીલ પાસેથી સલાહ લેવા થાય બરસાના ગામ જો આટલો સમુદાય આજ તો બારોબાર એટલું માણસ વિશાળ સંખ્યામાં ઊભું છે પણ તમે આ બાજુ જોજો
આટલા માણસોને આમંત્રણ છે, કંકોત્રી છે, તોય આજે 5 દી સુધી કથામાં ન આવ્યા હોય એટલે ઘેરે હોય ને એને વાસી કહેવાય. પછી એને એમ થાય કે હાલો નંદભાઈઓ છે, આટલી પોથી હગાવાલાએ આમંત્રણ આપ્યું, ઘેરે હોય એટલે વાસી. પછી અહીંયા આવીને નીકળે ને, અહીંયા આવવા એટલે રસ્તામાં હાલીને મોટરમાં નીકળે, ઘેરે હોય એટલે વાસી, અહીંયા આવવા નીકળે એટલે પ્રવાસી. અને સદભાવના સેવા મંડળની કથામાં આવીને બેસે, કેતનભાઈ વાંચે એ સાંભળે, ઘેરે હોય તો વાસી, રસ્તામાં પ્રવાસી, અહીંયા આવીને બેસે એટલે વાસી નહીં, પ્રવાસી નહીં, હું બની જાય બ્રજવાસી. ના ચિંતા ના ભય હો, સદભાવના સેવા મંડળને આંગણે રાધા રાણી કી જય હો. આવો મારા ઠાકોરને વધાવું કેવા. હે મારી શેરીએ પથરાવ ફૂલ હરી ઘેરે આવો ને. હે મારી શેરીએ પથરાવ ફૂલ હરી ઘેરે આવો ને. હે મારી શેરીએ પથરાવ ફૂલ હરી ઘેરે આવો ને. હે મારી શેરીએ પથરાવ ફૂલ હરી ઘેરે આવો ને. હે વાલા શેરી વડાવી સાજે કરું ઘેરે આવો ને. વાલા શેરી વડાવી સાજે કરું ઘેરે આવો ને. એવા મથુરાના રાજા કંસ મહારાજ પોતાની બેન લાડકવાઈ દીકરી દેવકીજીના લગ્ન વસુદેવ હારે કરે. રથ તૈયાર થયો, ભાઈ બેનને મૂકવા જાય. જો અત્યારની નિયમ છે આપણો કે બેન કોઈ પણ જ્ઞાતિમાં સાસરે જાય એટલે ભાઈ મૂકવા જાય ને વડાવા. પછી ભાઈ જે વડાવા જાય એની પાસે શું હોય? ભાતાનો ડબરો હોય, ખબર હોય તો ભાતું આપે ને ભાઈ ભેગું. તો જ્યાં પરણાવો ત્યાં શું કઈ જમવાનું ન હોય તો પપ્પા અહીંથી આપે ભેગું. પણ આપણા બાપ દાદા બહુ હોશિયાર હતા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જેને પોતાના આંગણે દીકરીને મોટી કરી હોય એને ખબર હોય કે દીકરીને આખા દીમાં કેટલું જમવાનું જોઈએ. અને એક તો દીકરી પૈણીને નવી નવી હાહરે જાય તો ઘડીએ ઘડીએ કહેવાય કે મમરા લાવો, વેફરનું પડીકું લાવો, ગરમ ગાંઠિયા લઈ આવો, કઈ ન હોય તો રાતનું ચટન ગુલાબ, આપણે આગળ કીધું તું તો ન્યા તો બધું હોય. પણ અહીંથી પપ્પા શું કામ ભેગું આપે? નવી દીકરી પરણીને સાસરે ગઈ હોય, જમવાનું માગી ન હગે એટલે એનો બાપ દીકરીને એમ કે બેટા ભૂખ લાગે ત્યારે ખોળામાંથી ડબરો ખોલી ખાધે રાખજે, હાલ તને તારો ભાઈ મૂકવા આવે. હાલો. હે મારી શેરીએ પથરાવ ફૂલ હરી ઘેરે આવો ને. હે મારી શેરીએ પથરાવ ફૂલ હરી ઘેરે આવો ને. હે વાલા શેરી વડાવી સાજે કરું ઘેરે આવો ને. વાલા શેરી વડાવી સાજે કરું ઘેરે આવો ને. અને હવે જ્યારે આનંદની વાતો થાય ત્યારે રથમાં એક આકાશવાણી થઈ. જુઓ, ભગવાનનો જન્મ તો હજી નથી થયો. કૃષ્ણ આપણા ઠાકોરજી એક વિજ્ઞાન છે. આજે ચોખવટ નહીં કરું, કાલે 3:30 વાગ્યા. જો મોબાઈલ કૃષ્ણ જન્મમાં આવ્યો, મોબાઈલ ક્યારે આવ્યો? કૃષ્ણ જન્મમાં. ટીવી ક્યારે આવ્યું? મહાભારતમાં લાઈવ ટેલિકાસ્ટ સંજય અને ધૃતરાષ્ટ્રનો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ડાયરેક્ટ બતાવ્યું, વગર કેમેરે. ભાઈ તમે શું બતાવો? મારા ભગવાને ડાયરેક્ટ ઇન્ટરનેટ બનાવ્યું. પછી તમે મોબાઈલ તો લઈ લીધો, પણ 1G 2G 3G 4G 5G 6G આ બધું ક્યારે આવ્યું એ કાલે વાત કરશું. આજે નહીં. કૃષ્ણ બધું ઉપયોગ કરી ગયા. તમે આંગળી શું ફેરવો? મારા ઠાકોરજી તો પેલા ફેરવી. પછી તમે પાણી પીવો ને, પાણીના ગ્લાસમાં ઓલી ભૂંગળી હોય, સ્ટ્રો, એ તમે અત્યારે શું વાપરો? મારા ઠાકોરજી કાલે કેવી ભૂંગળીઓ ગોતે એ જોજો. આ કૃષ્ણની કથા છે. આગળ ગયા, મોબાઈલ આવ્યો, આકાશવાણી થઈ. શું કીધું? હે રાજા કંસ, આ દેવકીનો 8મો ગર્ભ તારો વેડી કાઢે. આકાશવાણી થઈ. જો કોઈને સાંભળવા મળી, ડાયરેક્ટ ભગવાને વાત કરી. આમે જોજો ઘણા લોકોને ડાયરેક્ટ વાત કરી છે. દેવી દેવતાઓને તમને કઈ સંકેત કરવો હોય ને, માતાજી ઠાકોરજી, તો તમને ડાયરેક્ટ વાત કરે. એ રાજા કંસ, દેવકીનો 8મો ગર્ભ તારો વેરી કાળ. દાદો કંસે ચોટલો પેકડો કાળાવાસમાં બંધ કર્યા. નારદજી કે 1 થી ગણીશ તો 8, બીજેથી ગણીશ તો 8. બધા દીકરા જન્મે પછાડીને મારતો જા.
અને જ્યાં એક પછી એક દીકરાઓને કંસ મારવા લાગ્યા. 7મા બલરામજી આવ્યા, રોહિણીના ગર્ભમાં મૂક્યા. 8મે ભગવાનને આવું અને ધરતી ગાય બની સ્તુતિ કરે અને વધાઈમાં શું કહે? 8મે ભગવાનને આવું, ધરતી ગાય બની. સ્વર્ગના ગોવાળો દેવતાઓ કેવા લાગ્યા, પ્રભુ તમારી સેવા શું કરું? ઠાકોરજી કઈ બધા ગોકુળમાં જાઓ, વૈકુંઠના દેવતાઓ કોઈ ગાય, ગોવાળ, ગોપી, વાછરડા, વ્રજની રેણુ, પતંગિયા, પંખીઓ બની બની આજે વ્રજ ભરાવા લાગ્યું. ભગવાન પેલા વૈષ્ણવ આવવા લાગ્યા અને જ્યાં પ્રભુને પધારવું તો પરિણામ શું આવે? હે ધન્ય ઘડી આજની, રાધે 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 હે રાધે. ધન્ય ઘડી આજની શ્રીનાથજી પધાર્યા, હે ધન્ય ઘડી આજની શ્રીનાથજી પધાર્યા. હે વૈષ્ણવો ન ભાગ્ય જાય રે, વૈષ્ણવો પ્રેમથી બોલો શ્રીનાથજી નો જય. વૈષ્ણવો ના ભાગ જાય રે, વૈષ્ણવો પ્રેમથી બોલો શ્રીનાથજી નો જય. હે વૈષ્ણવો પ્રેમથી બોલો શ્રીનાથજી નો જય. હવે ભગવાનને આવું જુઓ, પણ ઠાકોરજી ન આવે એ પેલા યમુનાજી વ્રજમાં આવે. વૈષ્ણવો આવ્યા, હવે મહારાણી આવે. મેં કીધું ને મારી આગળની કથા આપણે વ્રજમાં યમનાષ્ટક ઉપર કરવી. 1638 કિલોમીટર યમનોત્રીથી યમુનાજી નીકળે. તમે હરિદ્વારથી જ્યારે કેમ્પટી પોલ જાઓ ને ઉપર, કેમ્પટી પોલ દેહરાદૂન મસૂરી, ત્યારે વચમાં યમુના પુલ આવશે, યાદ રાખજો. મસૂરી જાતા પહેલા યમુનાજી ત્યાંથી પસાર થયા, વ્રજમાં પધારે. આગ્રા આવ્યા, આગ્રાથી યમુનાજી મથુરામાં પ્રવેશ કરે. આવો સદભાવના મંડળના આંગણે પહેલા યમુનાજી પધારે. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની લહેર. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની લહેર. મારી માએ કરી છે ઘણી મેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની હરે મારી માએ કરી છે ઘણી મેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની લહેર. અને ઉદાર મને ચોકલેટનો અહીંયા પ્રવાહ આવ્યો. ચોકલેટનો કિલોનો વજન કહી દઉં 14,200 ને ભૂલાઈ ગયું છે લગતા 14,251. પણ જાજી બધી છે, ઘણો બધો પ્રસાદ મળશે. અને કૃષ્ણ જન્મની નંદ મહોત્સવની વધાઈ લેતા અમારા મુખ્ય પોથીના યજમાન પેલા વેલી વધાઈ લેવા માંગે છે. આવો જયેન્દ્રભાઈ ઠકરાર પરિવાર, સ્વર્ગસ્થ મણિબેન કરશનભાઈ ઠકરાર દ્વારા પોથીના મુખ્ય યજમાન 2100 રૂપિયા આપી નંદ મહોત્સવની વધાઈ લે છે. આવો. હા, જે કાંઈ પણ ભેટ વધાઈ બોલો છો એ સદભાવના સેવા મંડળને આ ભેટ છે. અને સદભાવના સેવા મંડળ તરફથી પણ 2100 રૂપિયા આમાં ભેટ વધાઈ મળે છે. જેને બોલાવવું હોય બધા ફટાફટ થોડી વાર પછી બોલાવજો. હા, અને આજની થેલી ભેટ, આજે જે તમારામાં થેલી ફેરવી ને એ થેલીમાંથી 14,251 રૂપિયા નીકળ્યા છે. જોરદાર તાલીઓથી વધાવજો. હાલો યમુનાજી પધારે, તાલી. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની લહેર. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર, આજ આનંદની એવા જ લહેર. યમુનાજી વ્રજમાં પ્રવેશ કરે. પણ એ પેલા અમારા માણેકવાડા ધામની અંદર અને તમારા ગામની અંદર પણ પોરબંદરમાં જેનું નામ છે માલબાપાના કોઠી, માલબાપાની જે સુંદર મજાની ઝાંખી કરાવે એવા અમારા પરમ મિત્ર, અમારા વડીલ એવા શશીભાઈ રાણીંગા પધાર્યા છે. જોરદાર તાલીઓથી વધાવજો એમને. આવો શશીભાઈ સ્ટેજ ઉપર. હે સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, હે યમુનાજી પધાર્યા મારા ઉરના આંગણીએ, યમુનાજી પધાર્યા મારા ઉરના આંગણીએ.
એની હારે સદભાવના સેવા મંડળ સાલ ઓઢાડી હા અને એમનું સન્માન કરશે. એ સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ, યમુનાજી પધાર્યા મારા ઉરના આંગણીએ, યમુનાજી પધાર્યા મારા ઉરના હે આંગણે. મારા હૈયે હરખન માય રે, રાધે આજ આનંદ નીલે, આજ આનંદ નીલે. હરે મારા હૈયે હરખ નમાઈ રે, આજ આનંદ નીલે રે, આનંદ નીલે રે. એવા યમુનાજી મથુરામાં આવ્યા, મથુરાથી વૃંદાવન ગયા, વૃંદાવનથી બરસાના ગયા, બરસાનાથી નંદગાંવ ગયા, નંદગાંવથી યમુનાજી ગોકુળ પધાર્યા. અને જ્યાં યમુનાજી ગોકુળ પધાર્યા તો વ્રજની શોભામાં વધારો થવા લાગ્યો. જે હરવન, કોકિલવન, તાલવન, માનવન, ભાંડીરવન, સંકેતવન, કુસુમ સરોવર, પ્રેમ સરોવર, પાન સરોવર, દાન ઘાટી, મહાપ્રભુજીના બેઠકથી માનસી ગંગા, પુથરી લોઠા, અષ્ટ સખા, પ્રવેશ દ્વાર, સુરભિકાઈનું ચરણ, સુરભી કુંડ, મહાપ્રભુજીના બેઠકથી વલ્લભ કુંડ, તુલસીજીનો ક્યારો, અષ્ટ સખા, ચંદ્ર સરોવર, સુરદાસજીનું બેઠક, ગુસાઈજીનું પ્રવેશ દ્વાર, જતીપુરા, ગિરિરાજ, ગોવર્ધન. આનું નામ વ્રજ કહેવાય. હાલો હવે ભગવાન આવે. હે વૈષ્ણવનો એક આધાર શ્રી મહારાણી માં, હે વૈષ્ણવનો એક આધાર શ્રી મહારાણી માં. જય હો યમુને મૈયા. તારો મારી નૈયા. જો હવે બધાની તાલી વાગવી જોઈએ. ચાલો પેલા હવે એક જ મિનિટમાં આનંદભાઈ હાલો છેક સુધી. અને હવે અમે અહીંયાથી બોલશું જય હો યમુને મૈયા. તમારે બોલવાનું તારો મારી નૈયા. જો પેલા વેલા જ યમુનાજીને ચરણ મળશે આગળ, બરોબર? તો વૈષ્ણવને તારવા ઠાકોરજી પધારે. ચાલો જય હો યમુને મૈયા, જય હો યમુને મૈયા, હે જય હો યમુને મૈયા, જય હો યમુને મૈયા. તારો મારી નૈયા. વૈષ્ણવનો એક આધાર શ્રી મહારાણી માં, હે વૈષ્ણવનો એક આધાર શ્રી મહારાણી અને હવે માં. મારા ઠાકોરજીને આવ્યું પધારવું, જન્મ લેવો. શ્રાવણ મહિનો, અજવાળિયું ગયું, અંધારિયું આવ્યું. પોરબંદરમાં એકમની તિથિ ગઈ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ. હવે સાતમ, આઠમની મેઘલી રાત મંડાવા લાગી. 12 મેઘ ઠાંગા થવા લાગ્યા. અને પરિણામ શું આવે? એ તારા વૈષ્ણવો જુએ તારી વાત, લાલા વિના ગમતું નથી. તારા વૈષ્ણવો જુએ તારી વાત, લાલા વિના ગમતું નથી. તારા તમને ખબર છે લગાતાર મારી કથાનો પ્રવાહ ચાલુ છે. 3:30 વાગ્યાનો હું બેઠો હોય, અત્યારે 7:45 તો થાય. હજી ઉતરીશ ક્યારેનું કઈ નક્કી નહીં. તમને તો ઘણું મળતું હશે, પાણી ને પગ ફેરવો ને. એ કઈ હલે છે જુઓ, કોઈ અવાજ એવો ને એવો ને. જો આનંદ જ આવતો હોય તો હજી મને જેવો જુસ્સો આવવો જોઈએ એવો તમને નથી આવતો. એટલે આપણે કાલનું ભૂલી ગયા. તારા વૈષ્ણવો જુએ તારી વાત, ત્યારે તાલી પાડવાની. તારા વિના ગમતું નથી ત્યારે આરામ કરવાનું. હાલો એ તારા વૈષ્ણવો જુએ તારી વાત, લાલા વિના ગમતું નથી. તારા વૈષ્ણવો જુએ તારી વાત, લાલા વિના ગમતું એ નથી. તારી ગાયો કરે છે પુકાર, લાલા વિના ગમતું નથી. તારી ગાયો કરે છે પુકાર, લાલા વિના ગમતું નથી. એ તારી ગાયો કરે છે પુકાર, લાલા વિના ગમતું નથી. તારી ગાયો કરે છે પુકાર, લાલા વિના ગમતું નથી. એ તને તને બોલાવે વ્રજવાસી આજ, લાલા વિના ગમતું નથી. તને બોલાવે વ્રજવાસિયા, લાલા વિના ગમતું હાલો મારા નથી. પ્રભુ. પોરબંદર ગામ સદભાવના સેવા મંડળ, એમાંય માગસર મહિનો, ઠંડીની ઋતુ. હવે જટ આવો, અમને ગમતું
નથી અને આઠમની રાત આવી, મેઘની રાત મંડાણી અને ભગવાનને આવું તો વરસાદ કેવો? હે આસાદ ઉતારમ મેઘવલારમ બની બેહાલમ જલધારમ અષાઢ ઉચારમ મેઘવલારમ બની વિહારમ જલધારમ દાદુર ડમકારમ મયુર પુકારમ સવિતા તારમ વિસ્તારમ નહીં સંવારમ ગાગે મારમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાઓ ગિરધારી ગિરે ગોકુળિયાઓ ગિરધારી શ્રાવણ મહિનો સરોવરા ચાલુ થયા, ભગવાનને જન્મ લેવો તો ભગવાન શ્રાવણ મહિનામાં વરસાદ કેવો? હે શ્રાવણ જલ બરસે સુંદર તરસે બાદલ બરસે અંબર સે રાવણ જલ બરસે સુનીર સરસે બાદલ બરસે અંબર સે નરવર ગિરધર સે લતાય હરસે નદિયા મેલ સે સાગર સે સંપત્તિ દુઃખ હરસે સે હરસે લતાય હરસે સુખકારી કહે રાધે પ્યારી હે બલિહારી ગોકુળિયા હો ગિરધારી રે દિલે ગોકુળ આવો ગિરધારી આપણે આજે 5 દિવસ થયા, પહેલેથી જે કોઈ આવે એ બધાને ખબર જ છે. હું બોલું જે વગાડે કેતનભાઈની કથામાં તાલી એના હાથમાં ના ચડે ખાલી, બરોબર ને? પણ જો હવે બહેનોની તાલી વાગશે, હું આ બોલ્યા પછી હું કામ વાગશે? જે પોરબંદરમાં નંદભયામાં સદભાવના સેવા મંડળની કથામાં કેતનભાઈની કથામાં જે બહેનો અહીંયા અત્યારે વગાડશે તાલી, એનું ટીંગાડેલું પર્સ નહીં રહી કોઈ દી ખાલી. હાલો કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાઓ ગિરધારી ધીરે ગોકુળિયાઓ ગિરધારી. મેહુલભાઈ, આ બસ ભરાવાની વાત કરી તો બધાય ના માજી નહીં ચાલ્યું ભાઈની વાગમાં બાની. વાહ રે વાહ. હાલો હવે મારા ભગવાન અહીંયા કઈ રીતે આવે? ગોકુળના ગોવાળિયા, રજના ચોર, માખણના ચોર કઈ રીતે આવે? ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજવાલા હે ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજવાલા હે ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજવાલા હે ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજવાલા एक दो तीन चार संग पाँच छः सात है ग्वाला एक दो तीन चार संग पाँच छः सात है ग्वाला गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला हे गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला हे आला रे आला गोविंदा आला रे आला गोविंदा આમ તો પ્રાઇવેટ કથા હોય ને ત્યારે તો ગરદણીને ઊભા કરું, પણ આમાં તો કોકની જગ્યા આવી જાય એટલે નહીં કરું. હા, ફરી ક્યાંક બા બિચારા ધક્કો લાગી જાય એટલે જગ્યાએ બેઠા બેઠા આલા રે આલા ગોવિંદા આલા હાથ ઊંચો કરવાનો અને મજા આવે તો બેઠા બેઠા જ આમાં માત કરીને રમવાનું. હાલો જય હો. વાહ પોરબંદર વાહ. हे आला रे आला गोविंदा रे आला गोविंदा आला रे आला गोविंदा गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला हे गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिजवाला જન્મ થાય ત્યારે સદભાવના સેવા મંડળ પોરબંદરના વૈષ્ણવોના મન કેવા અરખાણા. हे मोर बनी थन गात करे मन मोर बनी थन गात करे हे मोर बनी थन गात करे मोर बनी थन गात करे
હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન ઘોર ઘરે ઘન જાઓ મારું મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મને મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મને મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે અને હવે ભગવાન જન્મ લે એ પહેલા છેક સુધી બધાની તાળી ચલો હાથ અધર તાલી આ ખબર ચાલે છેક સુધી એટલે જલ્દી હાલો. કરો. જય હો ગન 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 મેઘ કટ ગુમરી ગુમરી ગન માત ગને ઘુમરી ઘુમરી ગણગણ પડે નવ ચાલ નવ શવ સિંહ તમે નદીઓ નવ ઝુંપન ભાન બોલે નવ જીત કબૂતરની પગ બોલે મધુરા મધુરા ગન ગાય રે ને સુને સુભાષ કરે ગગને ગગને ગુમરાય રે પાગા જય જય મીરા બન ગન ભલે મન ભોર બની થન ઘટ કરે મન ભોર બની થન ઘટ કરે મન ભોર બની થન ઘટ કરે અને હવે તમારી પાસે જેની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય એ હાથ અધર કરો એન્ડ્રોઈડ મોબાઈલ વાળા હાથ અધર કરો મોબાઈલ વાળા મોબાઈલ લઈને અને એમાં ફ્લેશ લાઇટ ચાલુ કરો ફ્લેશ લાઇટ આપણે ભગવાનની આરતી કરીએ તમારા મોબાઈલથી ચાલો બધાની ફ્લેશ લાઇટ ચાલુ આખા ગ્રાઉન્ડમાં જેની પાસે મોબાઈલ છે ભગવાનની આરતી ચાલો ફ્લેશ લાઇટ ચાલુ બધાની દરેકનો ફોન અધર દરેકની ફ્લેશ લાઇટ ચાલુ ચાલો બધાનો ફોન અધર ફ્લેશ લાઇટ ચાલુ વાહ પોરબંદર વાહ જય હો હે દીવડા જગમગ જગમગતા હે દીવડા જગમગ જગમગતા હે આરતી કૃષ્ણ પ્રભુની થાય દીવડા જગમગ જગમગતા હે આરતી કૃષ્ણ પ્રભુની થાય દીવડા જગમગ જગમગતા તારા વ્રજવાસી જુએ તારી વાત લાલા વિના ગમતું નથી તારા વ્રજવાસી જુએ તારી વાત લાલા વિના ગમતું નથી તારી પોરબંદર જુએ તારી વાત લાલા વિના ગમતું નથી તારી પોરબંદર જુએ તારી વાત લાલા વિના ગમતું નથી હે નટખટ બંદી વાલે ગોकुल के राजा तेरी अखियाँ तरस गई अब तो आजा हे नटखट बंसी वाले गोकुल के राजा तेरी अखियाँ बरस गई अब तो आजा गले में जल्दी माला माला बजावे मुरली बजुरे वाला के श्री आनंद गज मोहन ब्रिज गज राधिका रमन बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिवर कृष्ण मुरारी आजा आजा नटखट बंसी वाले गोकुल के राजा तेरी अखियाँ बरस गई अब तो आजा દેવા ભગવાન રાત વાગે જન્મ લે એકવાર જય ઘોષ बोलिए कृष्ण कन्हैया બાળક કહે મને ગોકુલ લઈ જાઓ ચલો ઉત્સવભાઈ સેવા મંડળના ભાઈઓ વસુદેવ દેવકીને બધાને સામે લઈ આવો ધીમે ધીમે આવવાનું છે બીજી વાત તમારા દાગીનાનું ધ્યાન રાખજો સદભાવના સેવા મંડળના બે સભ્યો કમલેશભાઈ બે સભ્યો કોઈ પણ આવી અહીંયા ભગવાનની ઝાંખી કરાવો મુખી યજમાન એક જોડી આવી જાય મુખી યજમાન એક જોડી 2100 રૂપિયા મુખ્ય યજમાન તરફથી પ્રભુના નંદમહોત્સવમાં સદભાવના સેવા મંડળને ભેટ આપવામાં આવે છે પેલા વાંચ ને હલો
હા પલના પાસે જગ્યા કરાવો બેનો આગળ. બેનો સેજ દૂર વયા જાઓ. ઠાકોરજીની ઝાંખી કરવા માટે મુખ્ય યજમાન એક જોડી આવી જાય. ત્યાં ભગવાનની ઝાંખી કરાવો. 2101 રૂપિયા ઠકરાર પરિવાર મુખ્ય યજમાન તરફથી જોરદાર તાલીઓથી વધાવજો ભગવાનના જન્મને. 2100 રૂપિયા સદભાવના સેવા મંડળ તરફથી નંદ મહોત્સવની અંદર આ સત્કાર્યમાં ભેટ આપવામાં આવે છે. અને મારા તરફથી પણ 2100 રૂપિયા હું આ સદભાવના સેવા મંડળને કૃષ્ણ જન્મની અંદર ભેટ અર્પણ કરું છું. આપ ઝાંખી કરાવો અને જેને પૈસા બોલાવવા હોય એ આ સત્કાર્યમાં આપવામાં આવશે. 1 રૂપિયાથી લઈ તમારું મન થાય ત્યાં સુધી બોલાવી શકશો. એ બધા પૈસા અહીંયા જે કંઈ આ મંડળ કાર્ય કરે છે એમાં આપવામાં આવશે. અને વચ્ચેથી કોઈ ઊભા ન થાય જ્યાં સુધી વસુદેવની અહીંયા પહોંચી જાય ત્યાં સુધી, પછી તમને રમાડશું. હા, ચોકલેટ ઉઠશે. બાળકોનું ખાસ ધ્યાન રાખજો. ને આવતીકાલે 3:30 વાગે કથા ચાલુ. ન સાંભળી હોય બધી કથા કાલે રજૂઆત કરશું. આ મોબાઈલ ક્યાંથી, આ 1G 2G ભાઈ. ક્યાંથી, યમુનાજીએ ચરણ શું કામ આપ્યું, એ બધા રહસ્યો કાલે આપણે ખોલશું. એક 7 વાગે મંડળના ભાઈ એક પેન લઈ, બોલ પેન અને નોટ લઈને ભેટ લખી લ્યો જે કોઈને બોલાવવાની હોય. પછી એક હારે આપણે કાગળમાં આપણે જાહેરાત અહીંયાથી અનાઉન્સમેન્ટ કરી દઈશું. નામ સાથે ભેટ લખી લ્યો મંડળના ભાઈઓ. જે કોઈને ભેટ બોલાવી હોય બાપુ તમે બધા પાસેથી નામ લખી લ્યો એટલે આપણે કાલે બધાની ભેટ બોલાવી ઝડપથી દઈશું. ફટાફટ. જેને જે પૈસા આપવો હોય હાથ હતર રાખજો. મંડળને નંદભૈયાની ભેટ જે તમારે આપવો હોય હાથ હતર રાખજો એટલે મંડળના બહેનો ભાઈઓ તમારી પાસે આવી જાય. બહેનો 3-4 આ બાજુ વયા જાઓ. જેને કૃષ્ણ જન્મની ભેટ મંડળને આપવી હોય હાથ હતર રાખજો. જે નોટ આપવી હોય, અરે 1 રૂપિયો રાખશો તો અમારું મંડળ 1000 કરીને તમારા પૈસા માનશે ભાઈ. 2-3 જણા નીકળી જાઓ ફટાફટ. 2-3-4 જણા જે કોઈને બોલાવવો હોય એ આપની પાસે લખાવી દે. પછી અહીંયા એક હારે એનાઉન્સમેન્ટ કરી દેશું. અને ભોજન પ્રસાદીની અંદર પણ ગળદી કરવાની નથી. નિરાતે પધારેલા કોઈ પણ વૈષ્ણવો, શ્રોતાઓ, આમંત્રિત મહેમાનો, આજે ઠાકોરજીનો જન્મ ઉત્સવ અને પ્રસાદ લીધા વગર, ભોજન પ્રસાદી લીધા સિવાય કોઈ ન જાય. ફરાળની પણ વ્યવસ્થા અહીંયા સુંદર છે અત્યારે. ત્યાં જ ઉભા રહેજો. હું આગળ બોલાવું છું ત્યાં ઉભા રહેજો ભાઈ. ઝુલાવા જાવ તો એ પ્રભુને નિરાતે ઝુલાવજો. ઝુલાવાનું રહેશે જ કાલ સાંજ સુધી છે, બરોબર? હા, એટલે ઝુલાવજો નિરાતે. અને જે કઈ ભેટ આપ્યું એ મંડળના સભ્યોને આપજો. બાળક કહે મને ગોકુળ મૂકી જાઓ. ધીમો ધીમો વરસાદ વરસવા લાગ્યો. વસુદેવજી મહારાજ ભગવાનને લઈને નીકળ્યા. હે વર્ષે ભલે વાદળી, હે વર્ષે ભલે વાદળી ને વાયુ ભલે વાય. મથુરાથી કાનકુવર ગોકુળમાં જાય, ગોકુળમાં જાય. હે વર્ષે ભલે વાદળી વાયુ ભલે વાય. મથુરાથી કાનકુવર ગોકુળમાં જાય, ગોકુળમાં જાય. અહીંયાથી વસુદેવ આવશે. એ બાજુ જે કોઈને ઝુલાવવા હોય લાઈનમાં ક્રમ ટુ ક્રમ આ ઝુલાવતી અને પાછા બેસતા જાજો. અને મંડળના ભાઈઓ તમારી વચ્ચે ફરે છે થેલી લઈને. જે કોઈને નંદભૈયાની ભેટ પધરાવી હોય બધા ફટાફટ પધરાવજો. મોટી રકમ તમ તારે લખાવજો બાપુ. હે હે હોયે ભલે ને અંધારી રાતડી, હોય ભલે અંધારી રાતડી. ભાઈલા વાસુદેવ ગોકુળની વાટડી. હૈલા વસુદેવ ગોકુળની વાટડી. ભાઈ બેસી જાઓ, બેસી જાઓ. ભગવાનને પણ તમારી વચ્ચે પધરાવશું. બેસી જાઓ. આપણે તમારી વચ્ચે આવશે પણ સ્વયંસેવક ભાઈઓ, મંડળ વાળા, સમિતિ વાળા બેસાડી દો. માણસોને બેસાડી દો પ્લીઝ. બેસી જાઓ. અને બાળક ઉપર ઉડાડો અમે કહીએ ત્યારે જ ઊભું થવાનું છે. બેસી જાઓ, બધા બેસી જાઓ. હા. અને બાળક નાનું છે એના મોઢા ઉપર ફૂલ બહુ જાય એટલે ઉડાડો નહીં. મંડળના ભાઈઓને ભેટ લખાવજો. જે કઈ નામ ના આપે તો એમને લેતા જાઓ. કમલેશભાઈ, બહેનો જો અહીંયા બધા પૈસા લઈને ઉભા જ છે. જોડી આ બાજુ જાઓ. હે ઉપરથી કાળી નાગ છાયા કરી જાય. મથુરાથી કાનકુવર ગોકુળમાં જાય, ગોકુળમાં જાય. ઉપરથી કાળી નાગ છાયા કરી જાય. મથુરાથી કાનકુવર ગોકુળમાં જાય, ગોકુળમાં જાય. અમે કહીએ ત્યારે જ ઉડાડવાનું. ત્યાં લગીને પેલા ભગવાનને ઉપર લઈ આવો. પહેલા ભગવાનની પૂજા થશે.
અહીંયા ઉપર છોકરાની માટે ફૂલ ઉડાડો માં ભાઈ છોકરા નાના છે જય નંદલાલા 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 ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો રાજર્ષવા સ્વસ્તિ નામો વિશ્વવેદા સ્વસ્તિ રક્ષો હરિષનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતુ એતાવાનસ્ય મહિમાનો જાયસ્ય પુરુષ આરોષ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્ય વૃતંતિ એવા ભગવાન ગોકુળ પધાર્યા સુનંદાજીએ સાંભળ્યું બાબા આનંદ વધાય હો વધાય હો વધાય હો યશોદા કો લાલ એવી જ રીતે પોરબંદર ગામ અને મારી 329મી કથા આપ સૌને નંદ મહોત્સવની વધાય હો વધાય હો વધાય હો હવે ચોકલેટ ફૂલ બધા ગ્રાઉન્ડમાં ઉડાડજો નંદ ભૈયાનો પ્રારંભ એ નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો હાથી દિયો ઘોડા દિયો बीज में आनंद भयो जय कन्हैया लाल की बीच में आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आनंद भयो जय कन्हैया लाल की घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की आजे आनंद भयो जय कन्हैया लाल की आजे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरानंद भयो जय कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की કમલેશભાઈ સ્ટેજની ક્ષમતાને લઈ નીચે ઉતારો આ સ્ટેજની ક્ષમતાને જોઈ આટલા બધા ના હાલે સ્ટેજની ક્ષમતાને જોઈ નીચે ઉતારો મંડળના ભાઈઓ બધાને ખાસ વિનંતી સ્ટેજની પણ એક ક્ષમતા હોય છે ભીખુભાઈ નીચે બધાને ખાસ વિનંતી હાથ જોડીને વિનંતી બધા સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાય મોટા ભાગના સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાય બધાને ખાસ હાથ જોડીને વિનંતી છે કેમ કે સ્ટેજની પણ એક ક્ષમતા હોય છે હે નંદ ઘેરાનંદ भयो જય કનૈયા લાલ કી नंद घेरानंद भयो जय कन्हैया लाल की નંદ ઘેરાનંદ भयो જય કનૈયા લાલ કી ઘેરાનંદ भयो જય કનૈયા લાલ કી. ભાઈ નીચે ઉતારો બધાને અને નીચે ક્ષમતા ઓછી હોય સ્ટેજ જમી અને ચોકલેટનો પ્રસાદ તમને જમીને બધાને આપવામાં આવશે એટલે કોઈ એવું ન માનતા કે અમને ચોકલેટ ન મળી બધાને ચોકલેટ મળશે દ્વારિકાધીશ કી જય હો. હાલો हे हाथी दियो घोड़ा दियो और दियो मालकी દિયો ઘોડા દિયો દિયો માલકી हे हाथी दियो घोड़ा दियो और दियो मालकी હાથી દિયો ઘોડા દિયો દિયો માલકી 1500 રૂપિયા બાળકિશનભાઈ બાલકૃષ્ણભાઈ પાવભાજી વાળા ગોંડલ 1100 રૂપિયા પ્રફુલભાઈ કાવેરી 500 રૂપિયા દવેભાઈ 1001 રૂપિયો રાણીંગા પ્રતાપભાઈ 101 રૂપિયા રામ ભરોસે 501 રૂપિયા પ્રભાબેન મગનલાલભાઈ રૂપારેલિયા 501 આકાશ જવેલર્સ તરફથી નંદભૈયાની ભેટ આવે છે 500 રૂપિયા સરલાબેન ચંદુલાલભાઈ રાજપોપટ 501 પ્રેમીલાબેન પ્રભુદાસભાઈ 501 ભીખુભાઈ કાંજીભાઈ મોનાણી 100 રૂપિયા ભીખુભાઈ રાણીંગા 1100 રૂપિયા શશિકાંતભાઈ રાણીંગા માલબાપા તરફથી ભેટ આવે છે આવો મેહુલભાઈ અને જેને બોલાવવા હોય હજી લખાવતા જ જજો ભાઈ હાલો શશીભાઈ ઉપર આવી જાઓ શશીભાઈ અહીંયા આવી જાઓ ગાવા માટે હા એમ
હાલો રાસ રમવો હોય આવી જાય ગ્રાઉન્ડમાં રાસનો પ્રારંભ. પેલા 5 મિનિટ એ નંદ ઘેરા નંદ ભાઈઓ એ નંદ ઘેરા નંદ ભાઈઓ એ આજે આનંદ ભાઈઓ એ નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી. એની સાથે જ્યાં રાજીવનગર ની અંદર 3 કથા થઈ એવું અમારું શ્યામભાઈ જીતુ મામા અનિરુદ્ધ બારૈયા અમારા બધા મિત્રો એના તરફથી આ કૃષ્ણ જન્મ સદભાવના ટ્રસ્ટની ચાલતી કથામાં 2600 રૂપિયા રાજીવનગર ગ્રુપ તરફથી 2600 રૂપિયા અહીંયા જન્મોત્સવની ભેટમાં અર્પણ કરે છે. નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી એ હાથી દિયો ઘોડા દિયો લાલ કી ब्रज में आनंद भयो जय कनैया लाल की ब्रह्मन को दान दियो जय कनैया लाल की नंद घेरा नंद भयो जय कनैया लाल की नंद घेरा नंद भयो जय कनैया लाल की आजे आनंद भयो जय कनैया लाल की पोरबंदर आनंद भयो जय कनैया लाल की पोरबंदर आनंद भयो जय कनैया लाल की नंद घेरा नंद भयो जय कनैया लाल की नंद घेरा नंद भयो जय कनैया लाल की आनंद भयो जय कनैया लाल की हाथी दियो घोड़ा दियो और दियो पाल के हरे गोकुल माज दिवाड़ी हरे गोकुल माज दिवाड़ी हरे गोकुल माज दिवाड़ी प्रगट थया वन माड़ी प्रगट थया वन माड़ी गोकुल हरे गोकुल माया दिवाड़ी हरे गोकुल माया दिवाड़ी प्रगट थया वन माड़ी प्रगट थया वन माड़ी गोकुल મેહુલભાઈ એક મટકી અહીંયા આગળ છે સદભાવના સેવા મંડળ અને મુખ્ય યજમાન બે સાથે મળીને ફોડશે આવી જાવ ઝડપથી પછી આપણે શશીભાઈ અને તમને બધાને રાસ રમાડશે આમ સ્ટેજ થી થોડા થોડા દૂર જાઓ થોડા દૂર જાઓ સ્ટેજ થી હાલો મુખ્ય યજમાન અને મંડળવાળા સભ્યો કમલેશભાઈ હાલો હાલો પેલી મટકી ફૂટે हे गोविंदा आला रे आला जरा मटके संभाल ब्रिज वाला हे गोविंदा आला रे आला जरा मटके संभाल ब्रिज वाला 1 2 3 4 संग 5 6 7 वे ग्वाला 1 2 3 4 संग 5 6 7 है ग्वाला गोविंदा आला रे गोविंदा आला रे आला जरा मटकी संभाल ब्रिज वाला नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आजे आनंद भयो जय कन्हैया लाल की हाथी दियो घोड़ा दियो और दियो माल की हाथी दियो घोड़ा दियो और दियो माल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद बोलिए बाल कृष्ण लाल की जय હવે ઝુલાવાનું ચાલુ રહેશે રાસ રમાડવાનું ચાલુ રહેશે હા બધા નીચે આવી જાઓ રાસ રમવું હોય બધા નીચે સ્ટેજ ખાલી અને અમારા શશીભાઈ રાણીંગા સુંદર મજાના તમને રાસ રમાડશે ચાલો રમવું હોય આવી જાય પછી આમાં વંશમોર નહીં થાય રમવું હોય આવી જાય રમવું હોય આવી જાજો વંશમોર નહીં રમવું હોય બધા ફટાફટ આવી જજો અને જમણવારની વિભાગની વ્યવસ્થા પણ સદભાવના સેવા મંડળના સભ્યો સાચવે હાલો રમવા માટે નીચે આવી જાય હા રમવા માટે નીચે આવી જાય ત્યાં ઝુલાવાની અંદર પણ બધા ક્રમમાં જાજો અને પ્રસાદ બધો ભોજન કાઉન્ટર ઉપર મુકાઈ ગયો છે આપ જ્યારે ભોજન લેવા જાશો ત્યારે એ ઉપેણું પ્રસાદ લાવજો ભાઈ ભૂદેવ ઉપેણું બેટા ત્યાંથી ઉપેણું લઈ લેતો હાલો અને જે કોઈ વૈષ્ણવને ઠાકોરજીને ઝુલાવા હોય જજો અને અહીંયા ભાગવતજીની આજે 11 છે પૂજા કરવા આવું એ પણ સ્ટેજ ઉપર વ્યવસ્થા પ્રમાણે આવતા જજો ક્યાં ગયા પૈડાભાઈ
પોરબંદર યુવક મંડળના પ્રમુખ અમારા પૈડાભાઈ નું અહીંયા વ્યાસપીઠેથી સ્વાગત કરવામાં આવે છે. એકાદશી જે કોઈને વૈષ્ણવને પરિક્રમા નહીં, ખાલી સ્ટેજ ઉપર આવી પૂજા કરીને નીચે ઉતરતા જજો. હા ખાલી ભાઈ તમે તેડા ઓટલા આવી જાય. ભાગવતજીને દંડવત કરી અને ઓલી બાજુથી નીચે ઉતરતું ભાઈ, આ જવાનું. બાજુથી આવે આ બાજુથી ઉતરતા જાય એવું કરજો. આ બાજુથી આવતા જાય અહીંથી ઉતરતા જાય, પરિક્રમા નહીં. ઝુલાવા હોય જજો. ચાલો શશીભાઈ, રમાડવાનો પ્રારંભ, રમવું હોય આવી જાય ગ્રાઉન્ડમાં. હે શ્રાવણ કેરો માસ રે અને ઓલી અંધારી છે રાત. જે વૈષ્ણવોને સ્ટેજ ઉપર આવવું હોય પરિક્રમા નહીં, ખાલી ભાગવતજીને પગે લાગી ઉતરતા જજો. હે મધરાતે પ્રભુ જન્મિયા, હે તો આવ્યા વ્રજ કેરાના. પરિક્રમા નહીં, ખાલી આવીને હાલો, ઉતરતા હાલો. જજો. 11 છે એટલે બાકી નહીં, ખાલી સ્ટેજ ઉપર આવીને ઉતરતા જજો. પગે હાલો લાગી. હાલો હાલો. હાલો હાલો હા શ્રીજી પાવા તુમારો ધણી અને શ્રીજી તમથી બડું નવકો તુજના સર હાથ રખ દે કારુભાઈ, નાથાભાઈ ચૌહાણ वो सबसे બધાને કવર આપવામાં આવે છે. ખાલી આવતા જાય ઉતરતા જાય, પરિક્રમા બિલકુલ નહીં. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવો સર્વ કાર્યેષુ સર્વદા. ચાલો રમવું હોય રાસનો પ્રારંભ. એ હાલે છે હિચકો એ હાલે છે હિચકો ને ઝૂલે મારો લાલ મારે કરવી છે મારા દિલડાની વાત. ભાગવતજીના ખાલી દર્શન કરીને આપ નીચે ઉતરી જાઓ. ભાગવતજીના ખાલી દર્શન કરીને આપ નીચે ઉતરી જાઓ. એ હાલે છે હિચકો ને ઝૂલે મારો લાલ એ મારે કરવી છે મારા દિલડાની વાત. હે હાલે છે હિચકો ને ઝૂલે મારો લાલ,